સ્મરણ. પ્રભા અત્રેજીની આભા અત્રે. ભારતીય શાસ્ત્રીય સંગીત કળા સૌથી પ્રાચીન કળા છે. તેનો ઉલ્લેખ ભરત મુનિના નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં પણ છે. એ કળાને જીવતી અને જીવંત રાખવા માટે આપણા ઉચ્ચ કોટીના કલાકારોએ પોતાનું જીવન એ કળાને સમર્પિત કર્યું છે. વરિષ્ઠ અને યુગ પ્રવર્તક કલાકારોએ સંશોધનો અને પ્રયોગો કરીને એને વધુ ખમતીધર બનાવી છે. હયાત કલાકારો આપણું ભાવ વિશ્વ ભરી દે છે અને જેઓ ઇન્દ્રસભામાં પોતાનું સબળ સંગીત પીરસવા પહોંચી ગયા છે એ સૌને 100 સલામ. સ્વર્ગીય કળા સંગીતના ઉચ્ચતમ શિખરે બિરાજેલા સ્વર સામ્રાજ્ઞી પદ્મવિભૂષણ ડૉક્ટર પ્રભા અત્રે વિશ્વરંગ મંચ પરથી એક્ઝિટ કરી ગયા છે. તેમના સંભારણાના ઓવારણા લઈએ. તાઈ, મોટી બહેન કે દીદી તરીકે વિખ્યાત પ્રભાતાઈને સ્મરીએ. મહારાષ્ટ્રના પુણેમાં રહેતી 2 બહેનો પ્રભા અને ઉષાને સંગીતમાં રસરૂચિ જણાતા તેની પ્રત્યે ઔત્સુક્ય ભાવ ધરાવતી માતા ઇન્દિરાતાઈને માંદગીમાંથી સાજી કરવા પિતા આબાસાહેબ અત્રેએ તેમને માટે સંગીત થકી સારવારનો પ્રયોગ હાથ ધર્યો. માતા શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા માંડી અને દીકરી પ્રભાએ એ તક ઝડપી લઈને ગુરુ શિષ્ય પરંપરામાં કંઠ્ય સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. ગુરુ સુરેશબાબુ અને હીરાબાઈ બરોડેકર પાસે તેઓ કિરાના ઘરાનાની તાલીમ લેવા માંડ્યા. પ્રભાજીને તો ઇન્દોર ઘરાનાના ઉસ્તાદ આમિર ખાન સાહેબનું ગાયન ગમતું. તેમની ખ્યાલ ગાયકીમાં મન રમતું. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબની ઠુમરીના ઠુમકામાં પણ પ્રભાજીનું ધ્યાન કેન્દ્રિત થતું. સાથે સાથે કિરાના ઘરાનાના રોશન આરા બેગમની પ્રસ્તુતિઓ તેમને ગમતી. તેઓ સરગમની મદદથી ખ્યાલ શીખતા. તે વખતે મનમાં અંદરખાને બધા પ્રવાહો આટાપાટા રમવા માંડ્યા. કિરાના ઘરાનામાં તો સરગમની લયકારી બહુ પ્રસિદ્ધ કે પ્રચલિત નહોતી, પરંતુ ઉસ્તાદ આમિર ખાન સાહેબની લયકારી તેમને અત્યંત ગમતી. તેથી તેને નિખાલસતાથી સ્વીકારી. કિરાના ઘરાનામાં તેને ભેળવી, પરંપરાને વધુ પુષ્ટ કરી. સાથે સાથે તેમણે તો શાસ્ત્રીય નૃત્ય કથકની પણ પદ્ધતિસરની તાલીમ લઈ પોતાના પિંડને સંગીત, ગીત અને નૃત્યથી મઢી દીધો. તો પછી સાથે સાહિત્ય પણ હોય ને. સમાંતરે ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી વિશારદ કર્યું. સંગીત સાધના દરમિયાન જ BSc અને LLB પૂરા કરીને લંડનની ટ્રિનિટી સંસ્થામાંથી પ્રસ્તુત કળાની પૂરક શિક્ષા દીક્ષા હાંસલ કરી. સંગીતની જાળવણી અને તેના પ્રસાર પ્રચારની નેમ સાથે પ્રભાજીએ સરગમનો મહત્ત્વનો મુદ્દો લઈ PhD નામનો દરિયો ઉલેચી નાખ્યો. મહાનિબંધ શોધ નિબંધનું નામ રાખ્યું સરગમ. આ તો થયું પ્રભાજીનું શૈક્ષણિક પાસું. એટલેથી થોભે તો એ પ્રભા અત્રે શેના? પ્રભાજીની યશ કલગીનું એક છોગું હતું મરાઠી રંગમંચ, જેમાં તેમણે થોડો સમય અભિનેત્રી તરીકે ગાયું, પાત્રો ભજવ્યા. તેમના સંગીત નાટકોમાં સંશય કલ્લોલ, માન અપમાન, સૌભદ્ર અને વિદ્યાહરણ, બસ આ આકાશ તેમને નાનું પડ્યું. પ્રભાજીને તો સંગીતાકાશની ક્ષિતિજોને આંબવાની તમન્ના હતી. કંઈક નવું કરવાની ઝંખનાને પગલે ગાયન ક્ષેત્રે અસાધારણ કલાત્મક અને સર્જનાત્મક પ્રસ્તુતિઓનો દોર ચાલુ થયો. આ બહુમુખી પ્રતિભાએ વૈશ્વિક સ્તરે શાસ્ત્રીય સંગીતને પ્રચલિત અને લોકપ્રિય કરવાનું બીડું ઝડપ્યું. શાસ્ત્રીય ગાયનના અન્ય મુકામોમાં એક ઉપશાસ્ત્રીય ગાયનમાં પણ તેઓ નિખાર લાવ્યા. ખ્યાલ, ઠુમરી, તરાના, દાદરા, ગઝલ,
ગીત, ભજન અને નાટ્ય સંગીત ઉપરની પણ તેમની પકડ કાબિલે દાદ હતી. ચૈતી, હોરી, ઝૂલા અને કજરી પણ તેમના પ્રિય પ્રકારો હતા. અને અત્રેજી અત્ર તત્ર સર્વત્ર છવાઈ ગયા. પ્રભાજીનો સાહિત્ય પ્રેમ તેમને પુસ્તક સર્જન તરફ દોરી ગયો. સાંગીતિક વિચારોના ચયન અને સંકલનયુક્ત પુસ્તકો લખ્યા. સ્વરાંજની, સ્વરાંગિની, સ્વરરંગી, સ્વરમયી, સુરસ્વરાવલી હિન્દી અને મરાઠીમાં પ્રગટ થયા. તો અંગ્રેજીમાં 2 પુસ્તકો અલાઇટિંગ ધ લિસનર્સ એન્ડ પાથ ઓફ મ્યુઝિક લખીને તેઓ વિશ્વસ્તરે વાચકો સુધી પહોંચ્યા. સંગીત પ્રત્યે જાગૃતિ કેળવવા તેઓ કટિબદ્ધ હતા. આલોક કાર્યક્રમમાં એમના સંગીતમય વિચારો કંડારાયા છે વ્યાખ્યાનમાળાના સ્વરૂપમાં. આચાર્ય અત્રે એવોર્ડ, ગાનપ્રભા એવોર્ડ, કાલિદાસ સન્માન, ટાગોર અકાદમી રત્ન અને સંગીત નાટક અકાદમી પુરસ્કાર ઉપરાંત પદ્મવિભૂષણ તો ખરા જ. અનેક સંસ્થાઓ તેમના દોરી સંચારથી ઉત્થાન પામી. ગાનવર્ધનમાં સ્વનામધન્ય થઈ જવાયું. તો નૃત્ય નાટિકા નૃત્યપ્રભામાં સ્વર નિયોજન અને સ્વર સંયોજન કર્યા. શાસ્ત્રીય સંગીતની જાળવણી માટે તેમણે સ્વરમયી ગુરુકુળની સ્થાપના પુણેમાં કરી. પંડિત ભીમસેન જોશીના આશીષ તેમને ફળ્યા. નવા રાગનું સર્જન અને રાગ રાગીણીઓના વિરલ સંયોજન થકી પ્રભા અત્રેની ખ્યાતિ ચોમેર પ્રસરી. અપૂર્વ કલ્યાણ, દરબારી કૌંસ, પટદીપ મલ્હાર, શિવકલી, મધુકૌંસ, તિલંગ ભૈરવ અને રવિ ભૈરવ જેવા રાગો પ્રયોજી અને હલકભર્યા મધુર કંઠે જ્યારે તેઓ પ્રસ્તુત કરતા ત્યારે તેમની સરળ, સહજ, પ્રવાહી શૈલી રસિકોના હૈયે કોતરાઈ જતી. સસ્મિત વદન અને હળવાશ એ એમના આભૂષણ હતા. ચુંબકીય પ્રતિભા ધરાવતા પ્રભાજી સૌને સારું પ્રેમભાવ રાખતા. પારકી છઠ્ઠીના તેઓ જાગતલ હતા અને તેથી જ એક જ પ્રશ્ન એમને કોરી ખાતો કે ગુરુવંદનાનો કાર્યક્રમ શા માટે માત્ર પુરુષ ગુરુઓ માટે જ થાય? એ વિચારને મૂર્ત સ્વરૂપ આપી તેમણે મહિલા કલાગુરુઓની વંદનાના કાર્યક્રમોનો આરંભ કરાવ્યો. કોલેજમાં વિભાગીય વડા તરીકે તેમણે અભ્યાસક્રમોમાં ક્રાંતિ આણી અને આકાશવાણીમાં વ્યસ્ત હોવા છતાં પોતાના રિયાઝમાં મસ્ત રહ્યા અને રેકોર્ડિંગનો લોભ જતો કર્યો. અલબત્ત ત્યારબાદ મારું બિહાગ, કલાવતી, ખમાજ, નિરંજની, અનંતપ્રભા, બાગેશ્રી ઇત્યાદિ શીર્ષક હેઠળ એમની રેકોર્ડ ઉપલબ્ધ બની. કિરાના ઘરાનાનો પાયો મજબૂત કર્યો અને ભારતીય શાસ્ત્રીય સંગીતની શિકલ તેમણે ફેરવી નાખી. સંગીતના વ્યાકરણ અને ટેકનિકને તેઓ વળગી રહ્યા અને એમના ઘરાનાના મશાલચી બની રહ્યા. તેમની કેટલીક રચનાઓ અતિ પ્રસિદ્ધ થઈ. તન મન ધન તોપે વારું રાગ કલાવતી, બલમા છેડો મત ઠુમરી, કૌન ગલી ગયે શ્યામ રાગ મિશ્ર ખમાજ, મોરીના માને સજના ઠુમરી. ખળખળ વહેતી સરિતાસમ સ્વરો હતા પ્રભાજીના. ધીન ધીન તેરેના આલાપમાં એમનું બેઠું કસાયેલું ગાન સુવાળા રેશમી અવાજમાં ભાવકોના કાનમાં અમૃત ઘોળે. તેઓ કહેતા, હું સંગીતકાર થવા જ સર્જાઈ છું. આત્મા દિવ્યતામાં ભળી જાય એ જ તો હંમેશા ઈચ્છ્યું છે. વળી કહ્યું, મારા ગાયન થકી મને લાગે છે કે મારું આખું એ જીવન એક મહેફિલ જ છે. છેલ્લો એવોર્ડ, અટલ સંસ્કૃતિ એવોર્ડ તેમને માટે રાગ ભૈરવી સાબિત થયો અને સભાનો પડદો પડી ગયો. એક અનુભવી પુખ્ત કલાકાર પોતાની આગવી શૈલી વિકસાવે ત્યારે પ્રભા અત્રેની જેમ પોતાની ટોનલ ક્વોલિટી માટે જાગ્રત રહે. છેલ્લા કાર્યક્રમ સ્વરપ્રભા માટે
મુંબઈ જવા નીકળવાના હતા એ પહેલાં તેઓ 92 વર્ષની વયે 13 જાન્યુઆરી 2024ના રોજ અનંતની સફરે સુરાવલી છેડવા ચાલી નીકળ્યા. આવા સરળ વ્યક્તિત્વવાળા પ્રભાજીની વિદાય ખરે જ વસમી છે. સંગીત વિશ્વમાં ન પૂરાય તેવી એક ખોટ છે. સંગીતના એક ભવ્ય પ્રકરણનો અંત આવ્યો છે. એમના સટીક અવાજ અને કૌશલ્યપૂર્ણ ગાયનને બિરદાવતા અનેક મહાનુભાવોએ એમને સ્વરાંજલિ અર્પી છે. સંગીતની ક્ષિતિજ ઉપર ઉગેલો સિતારો દાયકાઓ સુધી ચમક્યો. તેમના કાવ્યના પુસ્તક અંતઃસ્વરમાં જાણે કે સમાઈ ગયા. વડાપ્રધાન મોદીજીએ ભાવાંજલિ આપતા લખ્યું છે કે પ્રભાજીના પ્રયત્નોએ આપણી સંસ્કૃતિના પોતાના તાણાવાણા વણ્યા છે. આ યુગ પ્રવર્તક ગાયિકા માટે સપ્તકના વિદુષી મંજુબેન મહેતાએ લખ્યું છે કે તેમનો સ્વર અત્યંત સુરીલો હતો. સરળ સ્વભાવના પ્રભાજીએ અપ્રચલિત રાગ મારું બિહાગને પ્રસિદ્ધિ અપાવી. સંગીત ગુરુ ડૉક્ટર પ્રદીપ્તા ગાંગુલીએ એમને શુદ્ધ પારંપરિક ગાયકીમાં માહેર ગણાવ્યા. આરાધના સંગીત એકેડેમીના ડૉક્ટર મોનિકા શાહે કહ્યું છે કે પ્રભાજીએ 2017નો તાનારીરી એવોર્ડ અર્પણ થયો ત્યારે તાલની સુંદર પેટર્નવાળા તેમના મીઠા મધુરા કર્ણપ્રિય અવાજનો પરિચય ભાવકોને થયો. તેમની ગાયકી ભાવપ્રધાન હતી. સ્મૃતિશેષ ઉચ્ચ ગુણવત્તાના પ્રભાજીનો સ્વર સતત ગૂંજતો રહેશે એમ માનતા કુમાર ક્લબ અને સાંગીતિક પંડિત પરિવારના શિરીષભાઈએ કહ્યું કે પ્રભાતાઈ અતિ વિનમ્ર, વિવેકશીલ, નિરાભિમાની હતા. તેમની બંદીશો ચિરંજીવ રહેશે. એ સમયમાં એમની બંદીશો ઘેર ઘેર ગવાતી. આવા કલાકાર ન ભૂતો ન ભવિષ્યતી છે. તેઓ મહાન શિક્ષણશાસ્ત્રી, સંયોજક તેમજ પ્રસ્તુતિકર્તા હતા. ગાયનોમાં નવા વિચારો અને શૈલી ઉમેરનારા લોકપ્રિય કલાકાર પ્રભાતાઈને સંગીતમય સ્મરણાંજલિ. લેખિકા સુધા ભટ્ટ.